હલો નમસ્કાર, કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ। હું જયંતિ અઘેરા આપ સૌ મિત્રોનું સૌરાષ્ટ્રનો ધબકાર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ઘણા દિવસો પછી આજે એક સારા એવા સંકેતો સાથે વિડીયો પ્રસ્તુત કરવા તમારી સમક્ષ હાજર થવાનો મોકો મળ્યો છે। કારણ કે ઘણા દિવસથી આપણી પાસે કોઈ એવું દેશી અનુમાન નહોતું કે જેને કારણે અમે તમને કાંઈક માહિતી આપી શકીએ, પણ એવું રીઝન બન્યું અને આપણને મહાસુદી પાંચમ, જેને આપણે વસંત પંચમી તરીકે ઓળખીએ છીએ, તેનું એક આપણી પાસે દેશી અનુમાન આધારિત તારણ આવ્યું છે, જે કદાચ આપણા માટે થોડુંક ચોંકાવનારું પણ બની શકે। તેની પ્રસ્તુતિ આજે કરવા જઈ રહ્યા છે। સાથોસાથ આજનો દિવસ જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે આજે છે મહાસુદી સાતમ, બરાબર, એટલે કે 25/1/2026નો દિવસ આજે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે આવનારી કાલે એટલે કે 26મી જાન્યુઆરી, જે આપણો પ્રજાસત્તાક દિવસ છે, બરાબર। સાથોસાથ તે દિવસે મહાસુદી આઠમ, તેનું પણ એક દેશી તારણ બને, બરાબર। પણ એ શું બનશે તે આપણને જે ખબર નથી, પણ એનું એક તારણ બનશે। એનો વિડીયો આપણે અલગથી આપીશું, પણ એનું શું તારણ બનવું જોઈએ તેના વિશે પણ થોડીક માહિતી આપીશું। તેના પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। મિત્રો, વિડીયો વધુમાં વધુ સારું લાગે તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરશો, જેથી વધુમાં વધુ મિત્રો સુધી આપણી માહિતી પહોંચી શકે અને દેશી અનુમાન આધારિત લાંબા ગાળાની જે આપણે માહિતી આપીએ છીએ, તે જે આપણા રેગ્યુલર ફોલોઅર મિત્રો છે તમને ખબર છે કે આ માહિતી ઘણી બધી રીતે સાચી સાબિત થાય છે અને મહદ અંશે ઘણા બધા ખેડૂત મિત્રોને મદદરૂપ સાબિત થાય છે। તો આઈ હોપ કે આજના વિડીયોને પણ નવા મિત્રો વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરીને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરશે, જેથી વધુ લોકો સુધી માહિતી પહોંચી શકે। તો મિત્રો, વાત કરીશું આજના વિડીયોમાં મહાસુદી પાંચમ એટલે કે વસંત પંચમી ને આ તારણ વિશે માહિતી આપતા એવા જેસાભાઈ ગોજિયા, જેઓ દેશી અનુમાનમાં ખૂબ મોટી મહારત ધરાવે છે અને આપણી ચેનલની સાથે તેઓ 3 વર્ષથી જોડાયેલા છે। ચેનલને ખૂબ સારી માહિતી આપે છે અને માહિતી થકી જ આપ સૌ મિત્રો અમારી સાથે આજે એટલા બધા મોટી સંખ્યામાં જોડાયા છો, બરાબર। તો જેસાભાઈ ગોજિયા, જેઓ ગામ ટેબડા, તાલુકો લાલપુર, જિલ્લો જામનગરના વતની છે અને તેમના કહેવા અનુસાર મહાસુદી પાંચમ વસંત પંચમી, જે એક શુભ દિવસ તરીકે ઓળખાય છે, તે દિવસે કોઈપણ પ્રકારના ચોઘડિયા જોયા વગર આપણે એક સારા કાર્યો માટે કોઈ ચોઘડિયું જોતા નથી અને સારું કાર્ય કરી શકે છે। આખો દિવસ શુભ ચોઘડિયાનો કહેવાય છે, એટલે કે ખૂબ સારો દિવસ અને વસંત ઋતુનો પ્રારંભ થાય છે, બરાબર। વાતાવરણ ખીલી ઉઠે છે તેવું કહેવામાં આવે છે અને વાતાવરણ ખરેખર બહુ સરસ વાતાવરણ બનતું હોય છે હવેથી। તો જેસાભાઈ ગોજિયા વસંત પંચમી આધારે એક એવું તારણ લઈને આવે છે કે જેમના કહેવા અનુસાર વસંત પંચમીના દિવસે આપણે પવન આધારિત અનુમાન બનતું હોય છે। પવન આધારિત શું? તો કે ભાઈ શિયાળો ચાલુ છે, શિયાળાના મહદ અંશે પવનો ક્યાં તો ઉત્તર દિશાના અથવા તો ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ દિશાના પવનો આપણને જોવા મળતા હોય છે। તો વસંત પંચમીના દિવસના તારણ અનુસાર જેસાભાઈ ગોજિયાના કહ્યા અનુસાર જો ઉત્તર દિશાના પવન હોય વસંત પંચમીના દિવસે, તો આવનારું વર્ષ એટલે કે આ વર્ષનું ચોમાસું આપણા માટે નબળું સાબિત થાય। ખાસ કરીને ભાદરવો મહિનો, આખો ચોમાસું નહીં, ભાદરવા મહિનાનું વસંત પંચમીના આધારે તારણ બને। તો આજના દિવસે, જે આજથી 2 દિવસ પહેલાં એટલે કે 23 તારીખે, 25 તારીખ છે એટલે 23 તારીખે વસંત પંચમીનો દિવસ હતો અને 23 તારીખના અનુમાન અનુસાર જેસાભાઈ ગોજિયાનું કહેવું એવું હતું કે આજના તે દિવસે આપણને મિશ્ર પવનો એટલે કે ઉત્તર દિશાના પવનોની સાથોસાથ થોડા ઈશાન અને થોડા પશ્ચિમ, એમ મિશ્ર પવનો આખા દિવસ દરમિયાન થોડા મહદ અંશે જોવા મળ્યા હતા। એટલે કોઈ એક એવું તારણ ભાદરવા મહિના માટે નથી બનતું કે ભાદરવા મહિનો આપણા માટે સાવ નબળો સાબિત થાય। સામાન્યથી મધ્યમ વરસાદી વાતાવરણ ભાદરવા મહિનામાં જોવા મળી શકે તેવું જેસાભાઈ ગોજિયાનું કહેવું છે। સાથોસાથ હાલના દિવસોમાં જે આપણને કસકાતરા જોવા મળ્યા છે, બરાબર, વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, તેના આધારે એક એવું પણ તારણ બને છે કે ભાદરવા મહિનાની પૂનમ, ભાદરવા સુદ પૂનમના દિવસે એક મધ્યમ વરસાદી રાઉન્ડ પણ આપણને જોવા મળી શકે છે, જે રીતે વાતાવરણ આપણે જોઈ રહ્યા છીએ। હવે વાત કરીશું મિત્રો આજના દિવસની। આજે એટલે કે મહાસુદી સાતમ અને તેનું પણ એક દેશી અનુમાન બને છે, જેના વિશે જેસાભાઈ ગોજિયા આજના દિવસ વિશેની માહિતી આપતા મને વાત કરતાં કહે છે કે જો સૂર્ય વાદળછાયા વાતાવરણમાં જોવા મળે છે, બરાબર, અને આખો દિવસ દરમિયાન કસકાતરાવાળું વાતાવરણ અથવા તો વાદળછાયું વાતાવરણ રહે છે, તો આપણા માટે આવનારા ચોમાસાનો અષાઢ મહિનો ખૂબ સારો વરસાદ માટે સાબિત થાય છે। અને જોવા જઈએ તો કેમેરો પ્લીઝ બતાવજો થોડુંક વાદળછાયું વાતાવરણ, જે તમે જોઈ શકો છો, કસકાતરા રૂપી વાતાવરણ તમે હાલ પણ જોઈ રહ્યા છો, બરાબર। આખો દિવસ આજે એવું વાતાવરણ જોવા મળ્યું હતું, સૂર્ય મહદ અંશે કચ્છમાં વાદળામાં જોવા મળ્યો હતો,
જેના કારણે આવનારા ચોમાસાના અષાઢ મહિનામાં આપણને ખૂબ સારા વરસાદી વાતાવરણ જોવા મળશે. સાથોસાથ એ પણ એવું પણ કહેવામાં આવે છે કે મહા સુધી સાતમના દિવસે જો ગાજવીજવાળું વાતાવરણ હોય તો પણ ચોમાસું સારું રહે છે. માવઠું થાય, વરસાદ થાય તો પણ ચોમાસું આવનારા અષાઢ મહિના માટે સારું સાબિત થાય છે. અને એક પણ કહેવત છે દેશીયનમાં આધારિત કે મહા મહિનાનું માવઠું, બરાબર, આપણે એ શબ્દ સાંભળેલા છે. મહા મહિનામાં જો માવઠારૂપી વાતાવરણ જોવા મળે તો પણ આવનારું ચોમાસું આપણા માટે સારું સાબિત થાય છે. જે આપણે મહા મહિનાની શરૂઆતના દિવસોમાં જ એક માવઠારૂપી 3-4 દિવસ પહેલાં ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં માવઠારૂપી વાતાવરણ જોવા મળ્યું, જે મહા મહિનાના કારણે આવનારા ચોમાસાના સારા સંકેત આપણને આપીને ગયું. બરાબર, હવે વાત આપ સૌ મિત્રોને આ જે માહિતી આપી, આઈ હોપ કે તમને સમજાઈ ગઈ છે. મહા સુધી સાતમ અને મહા સુધી પાંચમ બંને વિશેની માહિતી આપી. બરાબર, હવે વાત રહી આવનારી કાલ એટલે કે મહા સુધી આઠમનો દિવસ, જે આવતીકાલે 26મી જાન્યુઆરીના દિવસે છે. અને મહા સુધી આઠમના દિવસનું એક તારણ જોવાનું હોય છે, જે આપ સૌ માટે લેસન છે. એ તારણ જોયા બાદ આપણે 1-2 દિવસમાં એનો પણ વિડીયો પ્રસ્તુત કરીશું અલગથી, કારણ કે હજી તારણ જોવાનું આવતીકાલે બાકી છે. તો એના વિશે જેસાભાઈ ગોજીયા આપણને માહિતી આપતા કહે છે કે મહા સુધી આઠમને દિવસે જો દિવસ દરમિયાન સૂર્ય વાદળમાં જોવા મળે છે, કચ્છમાં જોવા મળે છે, તો એવું જ વાતાવરણ આપણને રાત્રે જોવા મળવું જોઈએ. જેવું કચ્છ કાતરાવાળું વાતાવરણ કે વાદળછાયું જોવા મળે દિવસ દરમિયાન, તો રાત્રે પણ આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળવું જોઈએ. બરાબર, અને કદાચ જો દિવસે પણ સ્વચ્છ વાતાવરણ જોવા મળે છે તો રાત્રિ દરમિયાન પણ આપણને વાતાવરણ સ્વચ્છ જોવા મળવું જોઈએ. 2 દિવસનું ને રાત્રિનું જો વાતાવરણ સરખું સમાન જોવા મળે છે તો તેના કારણે આવનારું ચોમાસાના આપણને સારા સંકેત મળે છે. બરાબર, અને જો આ રીતે વાતાવરણમાં ફેરફાર થાય છે, દિવસનું અને રાતના વાતાવરણમાં ફેરફાર જણાય તો આપણને નબળા ચોમાસાના સંકેત મળે છે. ચોમાસું નબળું જાય અથવા તો એમ કહેવામાં છે દુષ્કાળની ભીતિ, પણ દુષ્કાળ તો નહીં, પણ હવેના ચોમાસા ખૂબ સારા જઈ રહ્યા છે. કચ્છ કાતરાને આધાર પણ આપણે એમ કહીએ છીએ કે આવનારું ચોમાસું આપણા માટે ભાદરવા મહિના માટે તો સારા સંકેત લઈને આવશે, પણ સાથોસાથ ચોમાસા માટે પણ સારા સંકેતો આપશે. મધ્યમ ચોમાસું રહે તેવી આશા સાથે આજના વિડીયોની માહિતી કેવી લાગી છે તમે મિત્રો આપને કોમેન્ટ અમને જરૂરથી જણાવશો. કોઈ વિડીયોમાં ક્યાંક ન સમજાયું હોય તો પ્લીઝ અમને કોમેન્ટમાં પ્રશ્નો પૂછી શકો છો. બરાબર, ક્યાંક ભૂલચૂક થઈ હોય તો માફ પણ કરજો. બરાબર, છતાં પણ વિડીયોને વધુમાં વધુ સારી રીતે પ્રસ્તુત કરવાની કોશિશ કરીશું. આઈ હોપ કે માહિતી સારી લાગી છે. મળીએ 2 થી 3 દિવસમાં આવનારી કાલની વિડીયોની આપણે જે આપવાની વાત કરીએ કે મહા સુધી આઠમનું શું તારણ છે તેના વિશેની માહિતી પ્રસ્તુત કરીશું. ત્યાં સુધીમાં મિત્રો કાંઈ ભૂલચૂક થઈ તો માફ કરશો. નવા વિડીયો મળે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.